હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ મંથન એન્ડ સેજલાહી વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો, આજે છે ને હું તમારા બધાની સાથે છે એ પાણીપુરી ફ્લેવર મમરા બનાવીશ, અથવા તો તમે પુદીનાવાળા મમરા પણ કહી શકો. તો સેવ મમરા તો આપણે ખાતા હોય, પણ આજે આપણે એકદમ અલગ પાણીપુરીની ફ્લેવર આવે ને એવા મમરા છે એ બનાવીશું. તો એની રેસીપી છે હું તમારા બધાની સાથે છે શેર કરીશ. પહેલા આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે પાણીપુરી ફ્લેવરના મમરા બનાવવા માટે. હવે અહીંયા આપણે તેલ એકદમ સરસથી છે એ ગરમ થઈ ગયું છે. તો અહીંયા સૌથી પહેલાં મેં અહીંયા 1 વાટકો જેટલા છે એ ફુદીનાના પાન લીધા છે, અને આ રીતના આપણે જારો લઈ લીધો છે. એની અંદર આપણે ફુદીનાના પાન છે એ મૂકી અને તેલમાં છે એને એકદમ સરસ રીતના આપણે ફ્રાય કરી લેશું. ફુદીનાના પાનને આપણે આ રીતના હલાવશું એટલે એકદમ સરસ ક્રિસ્પી જેવા છે એ ફ્રાય થઈ જશે. ત્યાં સુધી આપણે એને તળવાના છે. તો ફુદીનાના પાન આપણે એકદમ સરસ રીતના ફ્રાય છે એ થઈ ગયા છે. તો હવે આપણે એને આ એક ડીશ છે એની અંદર આપણે કાઢી લેવાના છે. હવે અહીંયા મેં આ 1 વાટકો જેટલી છે એ લીલા ધાણા એટલે કે ધાણા ભાજી લીધી છે. એને પણ આપણે આ જ રીતના તેલમાં ફ્રાય કરી લેવાની છે. તો ધાણા ભાજી છે એ પણ એકદમ સરસ રીતના ફ્રાય થઈ ગઈ છે. તો આપણે અહીંયા ફુદીનાની સાથે જ છે એ ધાણા ભાજીને પણ કાઢી લેશું. હવે અહીંયા મેં આ રીતના થોડાક છે એ 3 ડાળખી જેટલા છે એ મીઠો લીમડો લીધો છે, એને પણ આપણે ફ્રાય કરી લેશું. તો લીમડો તો 2 મિનિટની અંદર જ છે એ ફ્રાય એકદમ સરસથી થઈ જશે. તો આપણે મીઠા લીમડાના પાન છે એને પણ આપણે આ ડીશમાં જ એકસાથે છે એ કાઢી લેશું બધાને. હવે અહીંયા મેં 3 થી 4 નંગ જેટલા છે એ તીખા મરચાં લીધા છે, એને પણ આપણે આમાં ફ્રાય કરી લેવાના છે એકદમ કડક થઈને ત્યાં સુધી. તો આપણા મરચાં છે એ પણ એકદમ સરસના ફ્રાય છે એ થઈ ગયા છે. તો એને પણ આપણે કાઢી લેશું. હવે અહીંયા મેં આ રીતના 1 વાટકો જેટલા છે એ શિંગદાણા લીધા છે, એને પણ આપણે સાથે સાથે ફ્રાય છે એ કરી લેશું. તો આપણી મગફળીના દાણા છે એ પણ એકદમ સરસના ફ્રાય છે એ થઈ ગયા છે. તો એને પણ આપણે છે એ એક વાટકામાં છે એ કાઢી લેશું. હવે અહીંયા આપણી આ બધી જ વસ્તુ છે એ ફ્રાય થઈ ગઈ છે. તો એને આપણે હવે આ મિક્સર જાર છે એ લઈ લેવાનું છે, અને એની અંદર આપણે આ ફ્રાય કરેલા ફુદીનાના પાન, મરચાં અને આપણે મીઠા લીમડાના પાન, આ બધી જ વસ્તુ છે એ નાખી દેવાની છે. અને સાથે સાથે જ છે એ આપણે આની અંદર છે એ અડધા લીંબુનો રસ છે એને નીચોવી દેવાનો છે. હવે આપણે આની અંદર આ બધાની છે એ પેસ્ટ છે એ બનાવી લેશું. તો આ રીતના આપણે બધી વસ્તુની પેસ્ટ છે એ બનાવી લીધી છે. તો એને હવે આપણે સાઈડમાં રાખી દઈશું. હવે અહીંયા આપણે છે એ પાણીપુરી ફ્લેવરના મમરાનો મસાલો છે એ તૈયાર કરવાનો છે. તો એના માટે મેં અહીંયા છે એ આ 1 ચમચી જેટલી આપણે છે એ હળદર લઈ લેવાની છે. 1 ચમચી જેટલું છે એ આપણે નમક લઈ લેવાનું છે. 1 ચમચી જેટલું આપણે અહીંયા સંચળ પાવડર લઈ લેવાનો છે. અડધી ચમચી જેટલું આપણે અહીંયા આમચૂર પાવડર લઈ લેવાનો છે. 1 ચમચી અહીંયા આપણે ઘરે જ બધા મસાલા છે એ ચેવડામાં બનાવવા માટેનો મસાલો છે એ લઈ લીધો છે. હવે આ બધી વસ્તુ છે એને આપણે મિક્સ છે એ એકદમ સારી રીતના મિક્સ છે એ કરી દેવાની છે, જેથી આપણો પાણીપુરી ફ્લેવરના મમરા છે એનો મસાલો છે એ આપણે ઘરે જ તૈયાર છે એ સરસથી થઈ જાય. તો આ રીતના આપણો પાણીપુરી ફ્લેવરના મમરાનો મસાલો પણ છે એ તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા આપણે છે એ આ રીતનું એક મોટું છે એ વાસણ લઈ લેવાનું છે, અને આપણે વાસણની અંદર મેં અહીંયા આ રીતના છે એ 1 કોથળી જેટલા છે એ મમરા આવે સેવ મમરા, એ મમરા આપણે લઈ લેવાના છે. આમાં આપણે તેલ પણ નથી નાખવાનું ને કાંઈ પણ નથી નાખવાનું. એમનામ જ આ બધા મમરા છે એને આપણે શેકી લેવાના છે એકદમ સરસ રીતના. અને મમરાને શેકતી વખતે છે મમરાને ચાળીને લેવા, જેથી એનો ભૂકો છે એ મમરાની અંદર રહી ના જાય. તો હવે આપણે આને એકદમ સરસ રીતના છે એ શેકી લેશું મમરાને. તો જો આપણા મમરા છે એકદમ સરસના શેકાઈ ગયા છે ને આ રીતના હાથમાં કરો અને આ રીતના જો થઈ જાય ને એકદમ કડક, ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તો આપણા મમરા છે એકદમ સરસ રીતના છે એ શેકાઈ ગયા છે. તો હવે આપણે આને નીચે છે એ ઉતારી લેશું. તો મમરાને આપણે શેકી લીધા છે.
ત્યાર પછી આપણે આ રીતના છે એ કડાઈની અંદર છે એ 2 થી 3 પાવડા જેટલું તેલ છે એ લઈ લીધું છે અને એને આપણે એકદમ સરસ રીતના ગરમ છે એ કરી લેવાનું છે. જો તેલ આપણું એકદમ સરસથી છે એ ગરમ થઈ ગયું છે, હવે અહીંયા આપણે આ ફુદીનાની અને આપણું બધી વસ્તુની જે પેસ્ટ બનાવેલી છે ને એ પેસ્ટને આપણે છે એ તેલની અંદર નાખી દેવાની છે. અને ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દેવાની છે. હવે આ બધી વસ્તુને આપણે ગરમ તેલમાં જ આ રીતના એકદમ સરસ રીતના છે એ સાતળી લેવાનું છે. ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની. તો હવે અહીંયા આપણે આપણા શેકેલા જે મમરા છે એની અંદર આપણે આ પેસ્ટ છે એને નાખી દેવાની છે. અને સાથે સાથે જ અહીંયા આપણે જે તૈયાર કરેલો આપણો જે પાણીપુરી ફ્લેવરના મમરાનો તૈયાર કરેલો ઘરે જ જે મસાલો છે એ મસાલાને પણ સાથે સાથે આપણે નાખી દેવાનું છે. અને આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતના છે એ પહેલાં આ રીતના મિક્સ કરી લેશું. મમરાની અંદર આ રીતના આપણે બધી જ વસ્તુ છે એ હાથેથી મિક્સ કરી દેવાની છે, જેથી બધા મમરાની અંદર આપણા મસાલા અને આપણી પેસ્ટ છે એ એકદમ સરસ રીતના છે એ મિક્સ થઈ જાય. જો બધી વસ્તુ એકદમ સરસ રીતના આપણે મિક્સ છે એ કરી લીધી છે. તો અહીંયા હવે આપણા માંડવીના મગફળીના બી એટલે કે માંડવીના દાણા છે એને પણ આપણે નાખી દેશું. અને સાથે સાથે મેં અહીંયા છે એ ઝીણી સેવ લીધી છે એ પણ બધી આપણે આની અંદર નાખી દેવાની છે. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતના આ રીતના મિક્સ છે એ કરી લેશું. પાણીપુરી ફ્લેવરના મમરા, તમે એને ફુદીનાવાળા મમરા પણ કહી શકો. તો અલગ જ ટેસ્ટ સાથે આજે આપણે છે એ સેવ મમરા છે એ બનાવેલા છે. તો તમે બધા પણ છે ને ઘરે એકવાર આ રીતના ફુદીનાવાળા છે એ મમરા, અથવા તો તમે એને પાણીપુરી ફ્લેવરવાળા મમરા પણ કહી શકો. તો એ ઘરે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ રીતના તમે અલગ જ ટેસ્ટ સાથે છે એ બાળકોને લંચ બોક્સમાં અથવા સાંજની હલકી ફુલકી છે એ ભૂખ મટાડવા માટે, અને હા ક્યાંય પણ ટ્રાવેલિંગમાં જાઓ ને તો અલગ જ ટેસ્ટ અને અલગ જ સ્વાદ સાથે તમે આ મમરા છે એ લઈ જઈ શકો છો. અને હા, આ મમરા છે એ આપણે 1 થી 2 મહિના સુધી તમે એને સ્ટોર કરી અને છે એ રાખી શકો છો. તો તમને બધાને છે એ મારા પાણીપુરી ફ્લેવરના મમરા છે એની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી છે એને શેર કરજો. અને હા, મારી રીતથી અવનવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.